તો લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે જ્યારે રાજકીય ચર્ચા થઈ રહી હોય અને ટીવી 9નું મંચ હોય એટલે કે સત્તા સંમેલન હોય ત્યારે આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો જોડાયા છે, જેમ આપણે હર્ષ સંઘવીને સાંભળ્યા, તેમજ રાજ્ય કક્ષામાં કેન્દ્ર સરકારમાં મંત્રી અને ખેડાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. દેવસિંહનું માનવું છે કે છેલ્લા 10 વર્ષમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને આવી અનેક સમસ્યાઓથી બહાર આવ્યો છે દેશ, અને સાથે જ તેઓ ઇન્ડિયા ગઠબંધનને લઈને પણ આકરું વલણ અપનાવી રહ્યા છે. સાંભળો. છેલ્લા 10 વર્ષમાં દેશને તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદ આ બધા નાસુરોમાંથી મુક્તિ આપીને જે પ્રકારે ડેવલપમેન્ટની રાજનીતિ આ દેશમાં ચાલી છે, પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ અને નેતૃત્વ, આજે આદરણીય મોદી સાહેબનું નેતૃત્વ વિશ્વ અને એના કારણે પ્રત્યેક ભારતીયને ગૌરવ અનુભવાય છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે વિશ્વની સૌથી મોટી પાર્ટીનું સંગઠન પણ એટલું મજબૂત થયું છે. સરકારના પરફોર્મન્સ એક પ્રકારે જેને આપણે એન્ટી ઇન્કમ્બન્સી પોલિટિકલી શબ્દ વાપરતા એને બદલે પ્રો ઇન્કમ્બન્સી કોને કહી શકાય એવું વાતાવરણ થયું છે. કોંગ્રેસ નેતૃત્વવિહીન છે, સંગઠનવિહીન છે, દિશાવિહીન છે, અને જેને તમે ગઠબંધનની વાતો કરો છો એ તો ક્યાંક ઓપોર્ચ્યુનિસ્ટ લોકો છે, તકવાદી લોકો છે કે જે પોતાના પરિવાર માટે ગઠબંધનો કરી રહ્યા છે. એ દેશ હિત કે સમાજ હિત માટેનું ગઠબંધન નથી, એ પોતાના પરિવાર, પોતાના ભ્રષ્ટાચાર, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટેનું રાજકારણ છે.